સુરતના અડાજણમાં આવેલા સ્ટાર બજાર ખાતે તારીખ 12 ફેબ્રુઆરીએ અકસ્માત સર્જાયો હતો, જેમાં મહાનગરપાલિકાના કચરા ડમ્પરે માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થિનીને કચડી મારતા અરેરાટી મચી ગઈ હતી। મોપેડ ઉપર કોલેજથી ઘરે જતી વખતે વિદ્યાર્થીની રસ્તામાં કાળ ભેટી ગયો હતો। પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 1 કલાક સુધી વિદ્યાર્થિનીનો મૃતદેહ રસ્તા ઉપર રઝળતો રહ્યો હતો। અડાજણ પોલીસ 1 કલાક સુધી સ્થળ પર ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ડાયમંડ નગરમાં 20 વર્ષીય શ્રેયા જીતેન્દ્ર સારંગ પરિવારમાં એક ભાઈ અને માતા સાથે રહેતી હતી। શ્રેયાના પિતાનું વર્ષ 2012માં હાર્ટ એટેકથી મોત થયું હતું। શ્રેયા અઠવાલાઇન્સ ખાતે સ્કેટ કોલેજની પાછળ શ્રી રામકૃષ્ણ મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીના 3જા વર્ષમાં અભ્યાસ કરતી હતી। શ્રેયા સવારે કોલેજ ગઈ હતી અને મોપેડ પર કોલેજથી ઘરે જતી હતી। દરમિયાન અડાજણ વિસ્તારના સ્ટાર બજાર પાસે પૂરપાટ આવતી મનપાના કચરાના ડમ્પર ચાલકે શ્રેયાને અડફેટે લીધી હતી, જેથી અકસ્માતમાં મેડિકલ વિદ્યાર્થીનીનું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળ પર જ મોત થયું હતું। શ્રેયાનું અકાળે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। બનાવ અંગે અડાજણ પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે। પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સુરત પાલિકાના ડમ્પર ચાલકે પૂરપાટ ઝડપે ચલાવીને શ્રેયાને અડફેટે લીધી હતી।